બાબત છે। વડોદરાના સુભાનપુરા અતિથિ ગૃહ પાસેના પેટ્રોલ પંપ પર બનેલ બબાલની ઘટનાના આરોપીઓની અટકાયત કરવામાં આવી। આ ઘટનાની મળતી માહિતી અનુસાર પેટ્રોલ ભરાવ્યા બાદ કાર આગળ લેવાનું કહેતા તકરાર થઈ હતી। કાર લેવાનું આગળ કહેવામાં આવતાની સાથે જ કાર ચાલક રોષે ભરાયો અને રોષે ભરાયેલા કાર ચાલકે સાગરીતોને બોલાવી અન્ય કાર ચાલકને ફટકાર્યો હતો। ત્યારે આજે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। 15 થી 20 લોકોએ ભેગા મળી એક કાર ચાલક પર તૂટી પડ્યા હતા। ત્યારે આ બાબતે ગોરવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કેટલાક શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે રાત્રે 11:30ની આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે, ત્યાં એક બનાવ બનવા પામેલ હતો। બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજયભાઈ રાજપૂત એમનું 2 વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા હશે। તો એ અનુસંધાને એમની પાછળ જે લાઈન હતી તો કોઈ પાછળથી હોર્ન માર્યો હશે, તો એ અનુસંધાને પાછળના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા કે ભાઈ આપનો વારો આવી ગયો છે, તેમ છતાંય કેમ ઊભા છો, આપ ફ્યુઅલ ભરાવી લો તો બાકીના બીજા બધાનો। એમને આ અનુસંધાને ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રકઝક થઈ। તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોલ્ટ કરેલો હતો। મીનવાઇલ એમને નજીકમાં જ રહેતા એમના જે 2-3 મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા 10-1 જણાને કે 12 જણાને ફોન કરીને બોલાવેલા હતા અને 12 થી 15 જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસોલ્ટ કરેલો હતો। ગોરવા પોલીસ સ્ટેશનને સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે। ટોટલ 12 આરોપી છે અને રાત્રે 9 આરોપીઓને જ રાત્રે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। બાકીના 3 અત્યારે ફરાર છે, તો એમને પણ પકડવાની તજવીજ ચાલુ છે। કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા સોરી, જે આરોપી પકડાય તેમાંથી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા? ના, આરોપીઓ બધા લગભગ 22 થી 28 વર્ષની ઉંમરના છે। રિસેન્ટલી સ્ટડી પૂરું કર્યું છે અને એટલે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં। ક્યાં વિસ્તારના છે છોકરાઓ? સંતોષનગરના જ છે બધા અને ત્યાં જનરલી ગેમ્સને એવું રમતા હોય છે, વોલીબોલની, એટલે ઇઝી અવેલેબલ ગ્રુપ આખું થઈ ગયું અને આ ઇન્સિડન્ટ બની ગયો છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।